નમસ્કાર મિત્રો, આજે તારીખ છે 10/1/2026. આજે આપણે કલશ કૃષિ પ્રદર્શન સંગમમાં આવ્યા છીએ. તો ત્યાં પેસિફિકા સીડની ટોટલ 9 વેરાયટીનું વાવેતર કરેલ છે, જેમાં ઘઉંની 5 વેરાયટી, એક ચણાની વેરાયટી, એક કટિંગવાળા ધાણાની વેરાયટી અને 2 મકાઈની વેરાયટીનું વાવેતર કરેલ છે. તો સૌપ્રથમ તો આપણે ફિલ્ડમાં જ વિઝિટ કરીને જોઈ લઈએ કે કેવું પરફોર્મન્સ છે. તો સૌપ્રથમ તો દામીની વેરાયટી, જે લોકવન સેગમેન્ટની વેરાયટી છે, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે લાંબી ડુંડી છે, એની ફૂટની સંખ્યા પણ સારી છે, એકદમ મજબૂત થડ છે, જેથી ઢળવાનો પ્રશ્ન આવતો નથી. આ વેરાયટીની મેઇન ખાસિયત એ છે કે જે ઉત્પાદન ખૂબ જ સારું આપે છે. 130 દિવસમાં પાકતી વેરાયટી છે. ત્યારબાદ હવે આપણે બીજી વેરાયટી જોઈએ તો પેસિફિકા 9294 એ એક 496 એટલે કે ટુકડા સેગમેન્ટની વેરાયટી છે, જેની ડુંડી લાંબી છે, એમાં પણ ફૂટ ખૂબ જ સારી પડે છે અને એનું દાંડર મજબૂત છે, જેથી ઢળવાનો પ્રશ્ન આમાં પણ આવતો નથી. તો સારું ઉત્પાદન લેવા માટે 496 સેગમેન્ટ ટુકડા વેરાયટીમાં 9294 છે. વેરાયટી આપણે ત્રીજી વેરાયટી છે ગુરુ છે. ગુરુ જે એકદમ નાનો દાણો છે, ખાવામાં મીઠી છે, કલરવાળો દાણો છે અને આ વેરાયટીની મેઇન ખાસિયત છે તેની ફૂટ. તમે જોઈ શકો છો કે એક છોડમાંથી લગભગ 50 જેટલી ફૂટ આમાં જોવા મળે છે. તો ઉત્પાદન પણ સારું આપે છે અને ખાવા માટેની બેસ્ટ વેરાયટી છે ગુરુ. ત્યારબાદ ઘણા ખેડૂતોનો પ્રશ્ન હોય છે કે ભાઈ વાવેતરમાં કપાસ કાઢીને કરવું તો મોડું થાય તો શું વાવેતર કરવું, અથવા તો પાણીનો પ્રશ્ન હોય છે. તો આવા સમયે આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ કંપનીએ 85 દિવસની વેરાયટી એટલે કે પેસિફિકા સુપરફાસ્ટ કરીને એક વેરાયટી લોન્ચ કરી છે, જે ઉત્પાદન તો સારું આપે જ છે, એની સામે ફૂટ પણ સારી છે, ડુંડીની સાઇઝ મીડિયમ છે અને આ વેરાયટીની મેઇન ખાસિયત છે કે ભાઈ 85 દિવસમાં વેરાયટી પાકી જાય છે. પાંચમી વેરાયટી જે ઘઉંની છે કંપનીની, એ છે મલ્ટી કટિંગ વાળી, કે ભાઈ આપણે પશુના ચારા માટે મકાઈ જોઈ છે, જુવાર જોઈ છે, પણ ક્યારેય ઘઉંની વેરાયટી જોઈ નથી. તો સૌપ્રથમ પેસિફિકા સીડ છે એ ઘઉંમાં મલ્ટી કટિંગ વેરાયટી પશુના ચારા માટેની જે છે એ આ વર્ષે લોન્ચ કરી રહી છે, પેસિફિકા સરપંચ કરીને. આ વેરાયટીમાં તમે જોઈ શકો છો કે ભાઈ નીચેથી ફૂટ ખૂબ જ સારી છે, પાંદ પણ સારા છે, દેખાઈ રહ્યા છે. આમાં ફાઈબરનું પ્રમાણ ખૂબ જ સારું હોય છે, એટલે પશુ ખાવામાં મીઠું લાગે છે. ને આ વેરાયટીમાં પહેલું જે કટિંગ છે એ 55 દિવસે, ત્યારબાદ બીજું કટિંગ 30 દિવસે અને એના 30 દિવસે ત્રીજું કટિંગ, એમ કુલ 3 કટિંગ આવે છે. તો પશુને ખવડાવવા માટેની બેસ્ટ વેરાયટી જે પેસિફિકા સીડે લોન્ચ કરી છે તે પણ અહીંયા જોવા મળી રહી છે. ત્યારબાદ ચણા પેસિફિકા સમ્રાટ, જેની મેઇન ખાસિયત એ છે કે તેમાં ફૂટની સંખ્યા જે છે એ નોર્મલ માર્કેટમાં બીજી કોઈ વેરાયટી હોય એના કરતાંથી ડબલ કરતાં પણ વધારે જોવા મળે છે. આ વેરાયટીમાં ઉત્પાદન કેપેસિટી ખૂબ જ સારી છે, જે નોર્મલ માર્કેટમાં વેરાયટી આવે છે તેનાથી 25-30% ઉત્પાદન વધારે આપે છે. 10-15 દિવસ વધારે ઊભું રહે છે વેરાયટી, પાકવાનો સમય 10-15 દિવસ વધારે હોવાથી એમાં જે પ્રોડક્શન કેપેસિટી ખૂબ સારી છે. બીજી વેરાયટીમાં જે પીળિયો રોગ આવે છે તેની સામે આ વેરાયટીમાં સહનશક્તિ સારી છે. તો આ સમ્રાટ વેરાયટી જે ખેડૂતો વધારે ઉત્પાદન લેવા માંગતા હોય તેના માટેની બેસ્ટ વેરાયટી છે. ધાણા મલ્ટીકટ જે આવે તેમાં ક્રાંતિ કરીને કંપનીની વેરાયટી છે, પેસિફિકા ક્રાંતિ. જે બીજી વેરાયટીથી આ વેરાયટીનું મેઇન ખાસિયત એ છે કે આ કટિંગ જે લીપવાળી વેરાયટી છે. આ વેરાયટીમાં જે દેશી ધાણામાં સુગંધ આવે એવી સુગંધ આવે છે અને મલ્ટીકટ વેરાયટીમાં આ ધાણાની વેરાયટી બેસ્ટ છે. 72-74 મકાઈ, આ મકાઈ જે છે તો તમે જોઈ શકો છો કે આ મકાઈમાં એક છોડમાં લગભગ બધા જ છોડમાં ડબલ ડોડા જોવા મળી રહ્યા છે. હા, તો આ વેરાયટી જે છે એ ઉત્પાદન માટેની બેસ્ટ વેરાયટી છે.
પેસિફિકા 7274 મકાઈ. વિરાટ છે, આ વેરાયટી પણ મકાઈમાં ખૂબ સારી વેરાયટી છે. તમે ડોડાની સાઈઝ જોઈ શકો છો, સારી છે. આમાં પણ બબે 3 ડોડા જોવા મળી રહ્યા છે. અને આ વેરાયટી છે એનો જે દાણો છે કેપ્સ્યુલ સાઈઝનો દાણો, કેપ્સ્યુલ સેગમેન્ટનો દાણો. મિત્રો, આપણે કલશ કૃષિ પ્રદર્શનમાં પેસિફિકાની અલગ અલગ વેરાયટીઓ જોઈ, જેમાં ખૂબ જ સારું પરફોર્મન્સ જોવા મળે છે. જો આપે આ વર્ષે પેસિફિકાની વેરાયટીનું વાવેતર નથી કરેલ તો આવતા વર્ષે અવશ્ય વાવેતર કરવું.